નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે ટાવર બજારમાં રમઝાનની રોનક, મસ્જિદોમાં ઇફતાર વેળા સર્જાતો અનોખો માહોલ। બુધવારે સાંજે 6 કલાકે મળેલી માહિતી અનુસાર પવિત્ર રમઝાન મહિનામાં હાલ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને ખુદાની બંદગી કરતા જોવા મળી રહ્યા છે। ધોળકા ખાતે જૂની નગરપાલિકા પાસે હાર્દ સમાન ટાવર બજારમાં દરરોજ સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી વિશેષ રમઝાન બજાર ભરાય છે, જ્યાં મુસ્લિમ બિરાદરો રોઝા ઇફતાર માટે ખજૂર, શરબત, ફળફળાદી, મીઠાઈ, ફરસાણ, ઠંડા પીણા, તવાની આઇટમો, નાન, પરાઠા સહિતની વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ત્યારે ટાવર બજારમાં રમઝાનની રોનક જોવા મળે છે। વસીલા ગ્રુપ દ્વારા રાહત દરે માત્ર 100 રૂપિયા કિલો ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હેઠળની બજાર ગેટ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો દરરોજ અહીં બેરિકેડ મૂકી અને ખડે પગે ફરજ બજાવે છે, જેથી ટ્રાફિકની સમસ્યા ન થાય। સાંજે સૂર્યાસ્તના સમયે ધોળકાની વિવિધ મસ્જિદોમાં રોઝા ઇફતારના કાર્યક્રમો યોજાય છે, જ્યાં રોઝદારો વિવિધ ખાદ્ય સામગ્રીથી રોઝા ખોલતા નજરે પડે છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।